બાપા સીતારામને જય માતાજી. આપણે જો બનાવવાના છે આલુ પરોઠા. તે બટેટા ધોઈને લઈ લીધા છે અને જો મસાલો તૈયાર કરી નાખ્યો છે. હવે આપણે બટેટા બાફા મૂકી દઈએ. જો પાણી નાખી દીધું. હવે નમક નાખી દઈએ. બટેટા જલ્દી સડી જાય એટલે નમક નાખવું પડે. હવે ગેસ ઉપર મૂકી દઈએ. હવે બટેટા બફાય ત્યાં મસાલો તૈયાર કરી નાખીએ. ચટણી તૈયાર કરવાની છે અને એનો મસાલો તૈયાર કરવાનો છે. દહીં લઈ લીધું. હવે એમાં કોથમરી સુધારી નાખીએ. હવે મરચાં સુધારી નાખીએ આપણે. હવે આપણે આદું સુધારી નાખીએ. આદું ઝીણું ઝીણું સુધારી નાખીએ એટલે મિક્સરમાં હરખું ઓલું થઈ જાય. શિંગદાણા નાખી દીધા, લસણ નાખી દીધું. હવે ચટણીનું બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે ચટણી બનાવી નાખીએ. 2 ચમચી ખાંડ નાખી દીધી. હવે નમક નાખી દઈએ. બટેટા બફાઈ ગયા. બધો મસાલો તૈયાર થઈ ગયો. ચટણી તૈયાર થઈ ગઈ. હવે આપણે વઘારી નાખીએ. હવે જો આપણે વઘારવાનું છે એટલે તેલ નાખી દઈએ. આમાં કાંઈ બહુ તેલ ન હોય એટલે 2-2.5 પાવડા નાખીએ. હવે જો તેલ આવી ગયું છે આપણે તો રાઈ નાખી દઈએ. હવે જીરું નાખી દઈએ થોડોક. હવે હિંગ નાખી દઈએ. હવે હિંગ નાખી દીધી આપણે. કાંદા નાખી દઈએ કટરમાં કાપ્યા હતા ને. જો ડુંગળી કકડી જાય પછી આપણે બધું મસાલો નાખવાનો. હરખી કકડવા દેવાની ડુંગળી એટલે સડી જાય હરખી. હવે જો ડુંગળી કકડી ગઈ છે. હવે મરચાં નાખી દઈએ આપણે. મરચાં, આદું, લસણ એ બધું પીસી નાખ્યું છે આપણે. મસાલો હરખો કકડવા દેવાનો. આ નમક નાખ્યું, હળદર, એ નમક નાખ્યું. હવે આપણે લીંબુ નાખી દઈએ.
આખું લીંબુ નીસવી નાખ્યું આપણે. હવે જો મસાલો બધો કરી નાખ્યો છે. હવે ગરમ મસાલો હમણાં નાખી દઈએ. ગીતા મસાલો આપણે લીધો છે. અમે જો ગીતા મસાલો વાપરીએ છીએ. તમે કયો મસાલો વાપરો છો એ કોમેન્ટ કરીને કહેજો. હવે બધું મસ્ત મિક્સ મસાલો સડી ગયો છે. હવે આપણે બટેટા નાખી દઈએ. હાથેથી આવી રીતના સૂંદો કરીને આપણે નાખી દઈએ. જો હવે સરખું ભેળવી નાખીએ. હવે કોથમરી આપણે સુધારી નાખી દીધી. હવે આપણે લોટ બાંધી નાખીએ પરોઠાનો. નમક નાખી દીધું. બે પાવડા મોણ નાખી દીધું. જો આપણે હવે લોટ સાળ નાખીએ. વણી નાખ્યા. પછી આપણે મસાલો અંદર ભરી દઈએ. મસાલો સરખો ભરી દેવાનો સારો કોઈ. જાઓ મસાલો વ્યવસ્થિત ભરીને માથે બીજી રોટલી મૂકી દેવું. હવે સારો કર કિનારી હરખી પેક કરી દેવાનો એટલે મસાલો બહાર ન નીકળે. પછી આપણે તળી નાખવાનો. હવે આપણે તળી નાખીએ. ધીમા ગેસે તળવાના એટલે અંદર કાસા ન રહે. તો આપણે તૈયાર થઈ ગયા છે. માખણ છે, ચટણી છે અને પરોઠા છે.